વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબેકો આતુર. હવે મને સમજાયો કે વિદ્વાન હોવાને કારણે હનુમાન કેમ શ્રીરામનો યુદ્ધ લડી રહ્યા હતા. કોણ સમજશે હનુમાનને જે સમજ્યા નથી રામને? મન જેનો નકશો નથી ખેંચી શકતું તેને કહે છે હનો. અવિગત અલખ, અનાદિ અનુપા. તે રામ છે. જ્યારે આપણે રામને સમજી શકીશું ત્યારે હનુમાનને સમજવા આપણા માટે થોડું સરળ થઈ જશે. નમસ્તે સર. હું કદાચ ઉત્તર ભારતના જે કરોડો લોકો છે તેમાંથી એક છું. મને બાળપણથી જ હનુમાન ચાલીસા સાંભળીને યાદ રહી ગઈ હતી. યાદ કરાવી દેવામાં આવે છે. મને હમણાં સુધી હનુમાન ચાલીસાની ચોપાઈઓનો સરળ હિન્દી અર્થ પણ ખબર નહોતી, પણ મેં તે જાણવા માંગ્યું. થોડું ઘણું સમજાયું, પણ હું ઈચ્છું છું કે તમે તેનો વેદાંતિક અર્થ સમજાવો. મેં તેમાંથી કેટલીક ચોપાઈઓ લખી છે જે મને લાગ્યું કે આજે તમને પૂછવી જોઈએ. જો તમે તેના પર વાત કરી શકો. થોડીક જ ચોપાઈઓ લેજો. 40 ચોપાઈઓ તો આપણે નહીં લઈ શકીએ. હું જોઈ રહ્યો છું તમે બધી 40 ચોપાઈઓ મારી સમક્ષ મૂકી દીધી છે, તો એમાંથી જે વિશેષ કે વધારે મહત્વની લાગતી હોય તેને લઈએ, કારણ કે હનુમાન ચાલીસામાં 2-3 દોહા છે અને 40 ચોપાઈઓ છે, તો બધું લેવું શક્ય નથી. તો શરૂ કરીએ. બતાવો. પહેલી ચોપાઈ છે એનાથી હું શરૂઆત કરવા માંગીશ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તે હું લોક ઉજાગર. જુઓ, હનુમાનજીના સગુણ ચરિત્રએ મને બાળપણથી ખૂબ આકર્ષિત કર્યો. હિન્દુ ઘરમાં હતો એટલે તમામ દેવી દેવતાઓ સાથે પરિચય થઈ જ જાય છે, પણ સૌથી વધુ મને ખાસ લાગ્યા હનુમાનજી. તેમના પ્રત્યે એક પ્રેમ રહ્યો અને હનુમાન ચાલીસાનો પાઠ પણ હું નિયમિત રીતે કર્યા કરતો હતો. ઘણા વર્ષો સુધી નાનો હતો ત્યારે કરતો, પછી છૂટી ગયો. ત્યારે જ્યારે ભણતો હતો ત્યારે અર્થ સ્પષ્ટ નહોતો કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એટલે શું. પછી જીવનમાં વેદાંત આવ્યું અને તે બધા સંતો આવ્યા જેમણે રામના ગુણ ગાયા છે, નિર્ગુણના ગુણ ગાયા છે. તો રામ સાથે એક અલગ અર્થમાં પરિચય થયો. જો તમે સમજવા ઈચ્છો છો કે હનુમાન ચાલીસામાં શું કહેવામાં આવી રહ્યું છે, તો તે પહેલા તમારે સમજવું પડશે કે હનુમાનના આરાધ્ય શ્રીરામ કોણ છે. જો તે સ્પષ્ટ નહીં હશે તો હનુમાન ચાલીસાનો પાઠ તો બહુ કરવામાં આવે છે. મેં પણ બાળપણમાં કર્યો છે. પાઠ તો કરીશું પણ તેના મર્મથી વંચિત રહી જઈશું. તો રામ કોણ છે? તુલસીદાસજી પાસેથી હનુમાન ચાલીસા આવે છે, તો સંત તુલસીદાસને જ પૂછી લઈએ કે શ્રીરામ કોણ છે. તો ઉત્તર શું મળે છે? એકદમ સ્પષ્ટ ઉત્તર, જેના પછી કોઈ અવકાશ ન રહેવો જોઈએ ભ્રમનો. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. રામ કોણ છે? રામ બ્રહ્મ છે. બ્રહ્મને લઈને પણ લોકો ઘણી વાતો કરે છે કે સગુણ બ્રહ્મને ઈશ્વર કહે છે. આ પ્રકારની વાતો કરી લે છે. તુલસીદાસ ત્યાં પણ સંશયની પછી કોઈ શક્યતા છોડતા નથી. તેઓ કહે છે અવિગત, અલખ, અનાદિ, અનુપા. લો,
એક નહીં 4 રીતે સમજાવી દીધું. આગળ હજુ બીજું કહી દેશે. અવિગત એટલે જેવું પહેલાં કોઈ થયું નથી, જે ક્યારે વીતી જતું નથી, જેનો ન કોઈ ગત છે ન આગત, એટલે કે જે કાળની ધારાથી પર છે. અવિગત. અવિગત કાળની ધારાથી પર એટલે કે મનુષ્ય તો ન હોઈ શકે ને. કોઈ મનુષ્ય હોય છે શું કાળની ધારાથી પર? શું કોઈ ભૌતિક વિષય હોઈ શકે કાળની ધારાથી પર? અવિગત હોઈ શકે છે કોઈ પણ ભૌતિક વિષય. આખી પ્રકૃતિ કે બ્રહ્માંડમાં કોઈ પણ કંઈ પણ અવિગત હોઈ શકે છે શું? તો રામચરિતમાનસના રચયિતા પોતે જ કહી રહ્યા છે કે તેઓ કોની વાત કરી રહ્યા છે. જુઓ, બાળકોને અને અલ્પજ્ઞોને ધર્મની ધારામાં માત્ર પ્રવેશ કરાવવા માટે ઘણીવાર થોડા સગુણ રૂપે ચર્ચા કરવી પડે છે. હું જ્યારે નાનો હતો, જ્યારે હનુમાન ચાલીસા સાથે પરિચય થયો હતો, ત્યારે મને કોઈ અવિગત, અગોચર, નિર્ગુણ, નિરાકાર એવી વાતો કરત તો નિઃસંદેહ મને સમજમાં ન આવત. તો એટલે સંતોએ આ વિધિ બનાવી કે શરૂઆત તો કરાવી દો. શરૂઆત કરાવવા માટે સગુણ માર્ગ બરાબર છે, કારણ કે આપણે હોઈએ જ છીએ એવા. આપણે ઇન્દ્રિયો શું જુએ છે? ગુણ જ તો જુએ છે. ઇન્દ્રિયો પ્રકૃતિને જુએ છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, તો ઇન્દ્રિયો ગુણ જ જોઈ શકે છે. તો કોઈને ધર્મમાં પ્રવેશ કરાવવો છે તો એની સાથે સગુણ ચર્ચા કરો. એને એમ બતાવો કે રામ કોઈ દેહધારી હતા. ઠીક છે, એનાથી લાભ થાય છે, એનાથી મને પણ લાભ થયો છે. પરંતુ જે સમજી શકે છે એમના માટે સંતો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે એ જ વાત કરી રહ્યા છીએ જે ઋષિઓએ કીધી હતી. ઋષિ નિર્ગુણ બ્રહ્મના ખોજી અને ઉપાસક રહ્યા છે, અને સંતોએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે હા, તો રામ બ્રહ્મ પરમારથ રૂપા, અવિગત, અલખ, અનાદિ, અનુપા. અલખ એટલે જેનું લક્ષ્ય ન કરી શકાય, એટલે મન જેનો વિચાર જ ન કરી શકે. લખવું એટલે લક્ષ્ય કરવું. તમે એના વિશે કંઈ વિચારી જ નથી શકતા, કહી જ નથી શકતા. કલ્પનાના ઘોડા વગેરે દોડાવવાની બહુ જરૂર નથી. તમારી કલ્પનાના ઘોડા જેટલે દૂર સુધી જશે. રામ તેનાથી અલગ છે. ન કહો કે તેમનું મુખમંડળ આવું છે, તેજ આવું છે, એમના વસ્ત્ર આવા છે, એમના કેશ આવા છે, એમના અસ્ત્ર આવા છે, તેમનું સ્મિત આવું છે, એમના નયન આવા છે. કંઈ ન કહો, અલખ છે તે. અલખ વિશે તમે આટલી વાતો કહી કેવી રીતે દીધી? અલખ વિશે આટલું બધું કહેવું તો દૃષ્ટતા થઈ જાય છે. તો પણ સંતોએ સ્વયં જ કીધું છે. આખી રામચરિતમાનસ બીજું શું છે? અલખનું તો ચરિત્ર પણ ન હોઈ શકે, પરંતુ રામનું ચરિત્ર સ્વયં તુલસીદાસે ખૂબ વખાણ્યું છે. તે કોના માટે હોય છે? એમના માટે હોય છે જે હજુ બહુ આરંભિક અવસ્થામાં છે. મેં કહ્યું બાળકો માટે અને અલ્પજ્ઞો માટે. તે બધી વાતો એમના માટે હોય છે. નહીંતર સંત તુલસીદાસજી કહી રહ્યા છે અનાદિ, જેની કોઈ શરૂઆત નથી. શું કોઈ વ્યક્તિ એવી છે જે અનાદિ હોઈ શકે? દરેક વ્યક્તિનો તો ક્યારેક ને ક્યારેક શરૂઆત તો થાય છે ને. જેને તમે કહો છો દેહે જન્મ લઈ લીધો, જેને તમે કહો છો ને દેહે જન્મ લઈ લીધો, દરેક વ્યક્તિની શરૂઆત હોય છે. રામને કહો છો અનાદિ છે, એમણે ક્યારેય જન્મ નથી લીધો. અનુપા, જેમને કોઈ ઉપમા ન આપી શકાય. શબ્દ જેને કોઈ ઉપાધિથી વિભૂષિત નથી કરી શકતા, એટલે કે શબ્દ જેને પકડી જ નથી શકતા, એને કહે છે અનુપ. મન જેનો કોઈ આકાર ન બનાવી શકે, એને કહે છે અનુપમ. તો અવિગત, અલખ, અનાદિ, અનુપા તે છે રામ. જ્યારે આપણે રામને સમજી શકીશું, તો પછી હનુમાનને સમજવા આપણા માટે સરળ થઈ જશે. સકલ વિકાર રહિત ગત ભેદા. સકલ વિકાર,
વિકાર એટલે ગુણ દોષ. વિકારોથી રહિત એટલે એનાથી રહિત જ્યાં ગુણ દોષ હોય છે. ગુણ દોષ બધા ક્યાં જોવા મળે છે? પ્રકૃતિમાં. તો બધા ગુણદોષોથી વિકારોથી પરે છે જે. તો પ્રકૃતિથી પરે શું હોય છે? અષ્ટાવક્ર ગીતામાં આપણી સાથે છે કોઈ અહીં? હમણાં આપણે વાત કરી હતી ને પ્રકૃતિ પર. છેલ્લા શ્લોકમાં જ આપણે વાત કરી હતી ને. તો પ્રકૃતિથી પરે છે જે એને શું કહે છે? અષ્ટાવક્ર. એ જ આત્મા છે, તે જ બ્રહ્મ છે, તે જ સત્ય છે. એ જ વાત સંત પોતાની રીતે કહી રહ્યા છે. સકલ વિકારવીત ગતભેદા. ભેદ એટલે અંતર, એટલે વિવિધતાઓ. તે બધી ક્યાં જોવા મળે છે? પ્રકૃતિમાં. ગતભેદા એટલે ભેદોથી આગળ, ભેદોથી અતીત. જ્યાં બધા ભેદ જોવા મળે છે તે ક્ષેત્રથી ક્યાંય અલગ. તો ફરી એ જ વાત કહી રહ્યા છે. પ્રકૃતિ પર, પ્રકૃતિથી અલગ છે જે. પ્રકૃતિ એટલે બધું જ. તન, મન, કલ્પના, વિચાર, ભાવ. તમે જે પણ કંઈ લાવી શકો છો એનાથી અલગ છે રામ. સમજમાં આવી રહી છે વાત? અને આ વાત કોણ કહી રહ્યું છે? આ વાત તે વ્યક્તિ કહી રહ્યું છે જે રામચરિતમાનસ અને હનુમાન ચાલીસાના રચયિતા છે. સ્વયં એ કહી રહ્યા છે. પણ આપણે ધ્યાન નથી આપતા. અયોધ્યા કાંડની ચોપાઈ છે. કહી નીત નેતિ નિરૂપાહી વેદા. લો, વેદાંત પર લાવી દીધું. કહી નિત નેતિ નિરૂપહી વેદા. નેતિ એટલે નેતિથી કંઈક યાદ આવ્યું. હા, તો રામ એ જ છે ઉપનિષદ જેને બ્રહ્મરૂપમાં વાત કરે છે. બીજું કંઈ નથી રામ. અને એક વસ્તુ બીજી જોજો. અહીં પર વેદનો સંબંધ સીધો જ કોની સાથે જોડવામાં આવ્યો છે? નીતિ સાથે. અને નીતિ ક્યાં જોવા મળે છે? વેદાંતમાં. તો એટલે જ્યારે વેદ કહેવામાં આવે તો અર્થ હંમેશા વેદાંત કરવો જોઈએ. કારણ કે વેદાંત શું છે? વારંવાર કહું છું, વેદોનો રસ, વેદોનો મર્મ, વેદોનું અમૃત. એને વેદાંત કહે છે. શ્રુતિ પણ જ્યારે કહે છે કે કોઈ વાત ત્યારે માન્ય છે જ્યારે વેદ પ્રમાણ હોય એના પક્ષમાં હોય. તો વેદ પ્રમાણનો શું અર્થ થાય છે? વેદાંત પ્રમાણ. બીજું શું? અને આ વાત બધાને ખબર છે. સંતોને તો એકદમ જ સ્પષ્ટ છે. છતાં પણ આપણે ભૂલી જઈએ છીએ. સ્પષ્ટ થઈ રહ્યું છે. કહી નિત નેતિ નિરૂપહી વેદા. વેદોને એનું નિરૂપણ કર્યું છે. કયા માર્ગે? નેતિના માર્ગથી. એટલે તમે જે કંઈ પણ વિચારી શકો છો તે નથી રામ. એવું કહ્યું છે વેદોએ. કહી નિત નેતિ નિરૂપહી વેદા. વેદોએ રામનું નિરૂપણ કર્યું છે નેતિના માર્ગથી. એ જ રામ છે. એની સિવાય બીજું કંઈ નથી રામ. જે તમારા મનમાં આવી જાય તે રામ નથી. જે તમારી વાણીથી ઉચ્ચારિત થવા લાગે તે રામ નથી. તમે જેની કલ્પના કરી લો, તમે જેનું ચરિત્ર વર્ણિત કરી શકો તે રામ નથી. તુલસીદાસ કહી રહ્યા છે. અને હનુમાન ચાલીસાનો તો સીધો સંબંધ શ્રીરામ સાથે છે. જો રામ તે નથી જે આપણે એમને માનીએ છીએ, તો શું હનુમાનજી પણ તે હોઈ શકે છે જે આપણે એમને માનીએ છીએ? તો તમે પ્રશ્ન કર્યો છે હનુમાન ચાલીસા વિશે, પણ શરૂઆત આપણે કરવી પડશે શ્રીરામથી ભાઈ. કોણ સમજશે હનુમાનને? જે સમજ્યો નથી રામને. પછી ભલે ગમે તેટલું કહેતા રહો જય બજરંગબલી અને આ બધું. એનાથી શું થાય છે? સમજાતો છો નહીં કંઈ પણ. સાચું કહે છે. અને વાતને તમારે સ્પષ્ટ કરવી હોય, કારણ કે અહીં તો બસ સીધું કહી દીધું કે રામ કોણ છે. આ તુલસીદાસના વચન હતા, તો કબીર સાહેબે એને વધારે બારીકાઈથી સ્પષ્ટ કર્યું છે. બોલ્યા, જુઓ, રામ તો એક જ છે, પણ લોકો માટે 4 છે. જે અસલીવાળા છે તે ચોથા છે, પણ 3 બીજા છે જે લોકોમાં પ્રચલિત છે. તો હું 4 કહી દઉં છું, અને એ પણ કહી દઉં છું કે ચોથાને જ અસલી જાણવા. બાકી 3માં અટવાઈ ન જતા. 4 રામ હોય છે. હવે 4 રામ કયા હોય છે?
એક રામ દશરથના પુત્ર, આ સૌથી શરૂઆતના રામ છે. અને આપણી ગરબડ એ થઈ કે આપણે શરૂઆતથી આગળ જઈ શક્યા નહીં. ભલે એક રામ દશરથના દીકરા. હવે આ જે 4 રામ અહીં કહેવાના છે એમાં પણ જોજો કે કેવી રીતે એક ક્રમ છે. તે એટલે છે કારણ કે સંતોએ જોઈ લીધું હતું કે આપણે આત્મા શબ્દને પણ એકદમ પોતાના કબજામાં કરી લઈએ છીએ. આપણે આત્મા શબ્દ પર પણ ચડી બેસીએ છીએ. અહંકાર શું કહી દે છે? હું જ આત્મા છું. તો એટલે પછી આત્માની આગળ છે સત્ય. અહીં સુધી કહેવું પડે છે ક્યારેક ક્યારેક. બરાબર એવી રીતે જેમ કહેવું પડે છે કે એક હોય છે પ્રેમ અને એક હોય છે પરમ પ્રેમ. હવે પ્રેમ જ પર્યાપ્ત હોવું જોઈએ. પરમ પ્રેમ કેમ કહેવું પડ્યું? કારણ કે પ્રેમ શબ્દ પર કબજો કરી લીધો અહંકારે. તો અસલી પ્રેમને પછી ઇશારો કરીને કહેવું પડે છે પરમ પ્રેમ. એવી જ રીતે આપણે કહી દઈએ છીએ આત્મા, પરમાત્મા. આત્મા પર્યાપ્ત હોવા જોઈએ. પરમાત્મા કેમ કહી દીધું? કારણ કે આત્મા શબ્દ પણ કોણ કબજેદાર થઈ જાય છે? અહંકાર. તો પછી કહેવું પડે છે પરમાત્મા. નહીં તો આત્મા પરમાત્મા તો એક જ શબ્દ છે. પૂરતા હોવા જોઈતા હતા આત્મા કહેવાથી જ, પણ પરમાત્મા શબ્દની જરૂરિયાત પડી કારણ કે આત્મા શબ્દ તો ચાલ્યો ગયો. કોણ લઈ ગયો એને? પ્રેમ શબ્દને પણ કોણ લઈ ગયો? અહંકાર. આત્માને પણ કોણ લઈ ગયું? અહંકાર. તુર્યને પણ કોણ લઈ ગયું? અહંકાર. તો એટલે તુર્યને કહેવું પડે છે તુર્યાતીત. અને આત્માને જ્યારે અહંકાર લઈ ગયો તો ગૌતમ બુદ્ધે કહેવું પડ્યું અનાત્મા. પણ અહીં આપણા માટે જે ઉપયોગી વાત છે તે એ કે જે પહેલા 3 રામ છે. સંતોએ પોતે જ કહ્યું છે કે ભાઈ ત્યાં રોકાઈ ન જતા, ત્યાં નથી રોકાવાનું હોતું. તમારી યાત્રા અસલી રામ સુધી હોવી જોઈએ. અસલી રામ છે 4થા કે 5મા. ત્યાં સુધી જાઓ, એની પહેલા રોકાઈ ન જતા. તો રામ કોણ છે એ સારી રીતે સમજજો. તો તુલસીના રામ તમે સમજી શક્યા કોણ છે? રામ બ્રહ્મ પરમારથ રૂપા, અવિગત અલખ અનાદિ અનુપા. આ તુલસીના રામ છે. આવે છે વાત સમજમાં, સકલ વિકાર રહિત ગતભેદા. કહી નિતનેતિ નિરૂપહી વેદા. આ તુલસીના રામ છે. જો રામ બ્રહ્મ છે, જો રામ આત્મા છે, તો હવે મને કહો હનુમાન કોણ થયા? જો રામ આત્મા છે તો હનુમાન કોણ થયા? ખૂબ જ સરસ. બોલો. સત્યમુખી ચેતના. ઠીક. રામ જો સત્ય છે, રામ જો આત્મા છે, તો હનુમાન જે હંમેશા રામની સામે વિનમ્ર રહે છે, નમેલા રહે છે, કોણ થયા? એવી ચેતના જે હંમેશા ફક્ત અને ફક્ત સત્યની તરફ જોઈ રહી છે, એને કહે છે હનુમાન. આ વાતમાં બહુ ગહન અર્થ છે. બહુ સુંદર અર્થ છે કે હનુમાનજીને બતાવવામાં આવ્યા છે દેહથી વાનર. કહો એનાથી શું ઇશારો થાય છે? સાગર. કે દેહથી આપણે બધા વાનર છીએ કે નહીં? પણ ચેતના એવી હોવી જોઈએ કે શરીર છે વાનરનું, પણ ચેતના કહી રહી છે મારે વાનર નથી રહેવું. દેહથી તો આપણે બધા વાનર જ છીએ. બીજું શું છે? દેહ તો પશુનો જ છે ને. મનુષ્યનો દેહ પણ પશુનો જ છે. દેહ ભલે જ પશુનો હોય, પણ ચેતના એવી હોય જે કહે મારે પશુ નથી રહેવું, મને રામ સાથે પ્રેમ છે. તો હનુમાનજી પ્રતીક થયા એ ચેતનાના જે પશુના દેહમાં કેદ રહીને પણ વિદ્રોહી છે, જેણે પશુના દેહને એટલે પ્રકૃતિને એક રીતે જીતી લીધી છે અને કહી રહી છે કે દેહ હશે ગમે તે, જન્મ લીધો હશે ગમે તે રૂપમાં, પણ નિષ્ઠા તો મારી માત્ર શ્રીરામમાં છે. સમજમાં આવી રહી છે વાત? નથી સમજમાં આવી રહી?
હવે આવીએ છીએ એ વિશિષ્ટ ચોપાઈઓ પર જેની તમે પસંદગી કરી છે. સર, સૌથી પહેલી ચોપાઈ છે, એનાથી શરૂઆત કરવા ઈચ્છીશ. જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપીસ તિહું લોક ઉજાગર. તો ત્રણેય લોકોની વાત પણ આપણે હમણાં કરી હતી. કયા 3 લોક? જય કપીશ તિહું લોક ઉજાગર. ત્રણેય લોકોને ઉજાગર કર્યા છે તમારા જ્ઞાને. પહેલો શબ્દ કયો આવી રહ્યો છે એમના માટે? જ્ઞાની. અસલમાં રામચરિતમાનસ કરતાં બહુ પહેલા આવે છે વાલ્મીકી રામાયણ. જાણો જ છો તમે. અને એમાં વાલ્મીકી ઋષિ કહે છે કે હનુમાન તે છે જે બધા વેદોના જ્ઞાતા છે. તો હનુમાનજીની શરૂઆતનું નિરૂપણ જ થયું છે જ્ઞાનીના રૂપમાં. કોણ છે હનુમાન? જ્ઞાની. જ્ઞાની. બરાબર છે. તો જય કપીસ તિહું લોક ઉજાગર. કપીશ એટલે વાનરોમાં સર્વશ્રેષ્ઠ. વાનરોમાં સર્વશ્રેષ્ઠ કોણ હશે? એવું નહીં કે જે સૌથી બળવાન હશે, તે નહીં. જેની ચેતના રામમુખી હશે તે સર્વશ્રેષ્ઠ થઈ જશે. અને ત્રણેય લોક એણે ઉજાગર કરી દીધા. ચેતનાના જે 3 લોક હોય છે, ત્રણેયમાં હોય છે અંધારું. કેમ? કારણ કે ત્રણેયમાં જ કેન્દ્ર પર હોય છે અહંતા. ચેતનાના 3 લોક કયા હોય છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. જાગૃતિ છે. અહીં તો બહુ પ્રકાશ છે. પછી તમે કેમ કહો છો કે અંધારું છે? અંધારું છે. અરે જુઓ, એવું થોડું જ છે કે અત્યારે અહીં બત્તી ગુલ છે, આટલો પ્રકાશ છે, તો અંધારું કેમ છે? અંધારું એટલે છે કારણ કે મને લાગી રહ્યું છે કે હું આ પ્રકાશનો અનુભોગતા છું. પ્રકાશ છે. પ્રકાશમાં આ વિષય છે અને હું આ વિષયનો દ્રષ્ટા છું. બસ આ જ તો અંધકાર છે. અહમનું હોવું જ અંધકાર છે. અને ત્રણેય અવસ્થા ચેતનાની વાસ્તવમાં કોની અવસ્થાઓ હોય છે? અહમની જ હોય છે. તો એટલે તમે ચાહે જાગેલા છો, ચાહે તમે સપનું જોઈ રહ્યા હોય, ચાહે તમે સપના વગરની ગાઢ નિદ્રા લઈ રહ્યા હોય, છે તો બધું જ અહંકાર માટે ને. કોણ સૂઈ રહ્યું છે? હું સૂઈ રહ્યો છું. ગાઢ ઊંઘમાં છું. એકદમ કોઈ સપનું બપનું નથી, પણ મારું નામ લેવામાં આવે છે. હું શું કરું છું? હું જાગી જાઉં છું. એટલે હજુ પણ મારું તાદાત્મ્ય કોની સાથે છે? મારા નામ સાથે. હું તે છું જેનું તે નામ છે. તો લો પછી આજ તો છે અંધારું. સપનું પણ લઈ રહ્યો છું તો એમાં મને પોતાના માટે જ તો ડર લાગી રહ્યો છે. ઘણીવાર પરસેવો વળી જાય છે. સપનામાં માણસ ગભરાઈને જાગી જાય છે. આજ તો લાગે છે કે મારા માટે કંઈક અનિષ્ટ થઈ રહ્યું હતું, અથવા મારા પ્રિયજનો માટે કંઈક ખરાબ થવા જઈ રહ્યું હતું. તો માણસ તો ખરાબ, પણ હું પોતાના પ્રત્યે થવાથી ગભરાઉં છું. અહમ તો કાયમ જ છે ને. અને જ્યારે જાગેલો છું ત્યારે તો કહેવું જ શું? અત્યારે તો બધું જ હું છું અને આ જગત છે. હું છું અને આ જગત છે. તો અહમનું હોવું જ અંધકાર છે. તો ત્રણેય લોકોમાં અજવાળું પછી કેવી રીતે છવાય છે? ત્રણેય લોકોને ઉજાગર કોણ કરી શકે છે? જ્ઞાન. જ્ઞાન કહી દે છે અહમને કે તું ગાંડો છો. તું એટલો ગાંડો છો કે છો નહીં, પણ પોતે હોવાનું માને છે. આ છે જ્ઞાનનો પ્રકાશ. એને કહે છે અહમને ઉજાગર થઈ જવું. અહમ શું છે? અહમ પડછાયાની જેમ છે. અહમ અંધારાની જેમ છે. અંધારાને ઉજાગર કરી દેશો તો શું થશે? તો અહમની સાથે આ જ છે. એને ઉજાગર કરી દો તો મટી જાય છે. અને અહમના વિલુપ્તિને શું કહે છે? મુક્તિ. અહમના વિલુપ્તિને જ આત્મા પણ કહે છે. સ્પષ્ટ થાય છે આ વાત. તો હનુમાન તે છે જેની ચેતના જ્ઞાનના માધ્યમથી પોતાના અહમને વિલુપ્ત કરી ચૂકી છે. આ પહેલી ચોપાઈનો અર્થ થયો. હનુમાન તે છે જેની ચેતના જ્ઞાનના માધ્યમથી પોતાના અહંકારને વિશ્રામ આપી દીધો છે, મુક્તિ આપી દીધી છે. સ્પષ્ટ થઈ ગઈ વાત. જ્ઞાન ગુણસાગર. જ્ઞાન ગુણસાગરનો શું અર્થ છે? એનો એ અર્થ નથી કે તમારામાં ઘણા બધા ગુણ હાજર છે. જુઓ, ગુણ તો જ્યારે પણ હાજર હશે મર્યાદિત જ હશે, કારણ કે વ્યક્તિ મર્યાદિત હોય છે. પ્રકૃતિમાં બધું મર્યાદિત જ મર્યાદિત હોય છે.
અહીં સાગર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અમર્યાદિતના સૂચક રૂપમાં. જ્યારે તમારે અમર્યાદિતની તરફ ઇશારો કરવાનો હોય છે તો તમે કહો છો સાગર. જ્યારે તમારે મર્યાદિતની તરફ ઇશારો કરવાનો હોય છે તો તમે કહો છો ક્યારેક નદી, ક્યારેક લહેર, ક્યારેક બુંદ. સાહિત્યમાં એવું જ ચાલે છે. મર્યાદિત કહેવું છે તો કહેશો લહેર છે, અમર્યાદિત કહેવું છે તો કહેશો સાગર, મર્યાદિત કહેવું છે તો કહેશો ટીપું છે, અને અમર્યાદિત કહેવું છે તો સાગર છે. મર્યાદિત કહેવું છે તો નદી કહી દેશો અને અમર્યાદિત કહેવું છે તો સાગર. આવી રીતે ચાલે છે. તો અહીં સાગર કીધું છે. સમજો કે સાગર કેમ કહેવામાં આવ્યું છે. ગુણોનો સાગર કોઈ ન હોઈ શકે. ગુણ જેવા અમર્યાદિત થાય છે. તમે ગુણાતીત થઈ જાઓ છો. એટલે જ્ઞાનના કારણે હનુમાન ગુણાતીત થઈ ગયા છે. જ્ઞાનનું કામ જ આ છે. તમારે ગુણો, ગુણ એટલે પ્રકૃતિ, તમને પ્રકૃતિની પાર લઈ જવું. તો કોણ છે હનુમાનજી? જ્ઞાનપુંજ. અને જ્ઞાન જ છે જે એમને રામમુખી બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે? રામમુખી. રામમુખી એટલે શું? જે સતત કોની તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે, કોની તરફ ગતિ કરે છે, જેની જોવાની દિશા નિરંતર શું છે? હું કોને જોઈ રહ્યો છું? હું રામને જોઈ રહ્યો છું. તે હનુમાન છે. તો આ પહેલી ચોપાઈ છે. આગળ 7મી ચોપાઈ હું કહેવા માંગીશ. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. આ પહેલી જ ચોપાઈ સાથે તમે એને જોડીને સમજી લો. બહુ સરળ છે. એમાં કોઈ જટિલતા નથી. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. વિદ્યા શું હોય છે? ફરીથી તમારે વેદાંતની તરફ જવું પડશે. જુઓ, વેદાંત નથી વાંચ્યો અને તમે રામચરિતમાનસ વાંચો, ભલે તુલસીદાસનું બીજું કંઈ પણ કૃતિત્વ, કાવ્ય, સાહિત્ય વાંચો, તમને નહીં સમજમાં આવે. નહીં સમજમાં આવે. અત્યારે શરૂઆતમાં જ આપણે વાત કરી. આ જે એમણે વાતો અહીં કહી હતી, રામ બ્રહ્મ પરમારથ રૂપા, એનો અર્થ સમજી જશો. જો તમે વેદાંત નથી જાણતા તો આ વાત તો હું આટલા વર્ષોથી સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તમે સમજતા નથી. તમને રામચરિતમાનસ નહીં સમજમાં આવે. તમે પોતાની જાતને રામ ભક્ત, હનુમાન ભક્ત કહેતા રહેશો. ન તમે રામને જાણશો, ન હનુમાનને જાણશો જો તમે વેદાંતને નથી જાણતા. રામની તો અહીં કોઈ વ્યાખ્યા હોઈ ન શકે. છતાં પણ હું કહીશ કે રામને વ્યાખ્યાયિત જ આ રીતે કરવામાં આવ્યા છે. રામ બ્રહ્મ પરમારથ રૂપા સ્વયં તુલસીદાસે. તમે કેવી રીતે જાણશો તુલસીદાસની રામચરિતમાનસને જો તમે બ્રહ્મને નથી જાણતા? વાત સીધી છે કે નહીં? તાર્કિક છે કે નહીં? પણ લોકો માનસનું પાઠ કરતા રહે છે. સુંદરકાંડ ચાલી રહ્યું છે. પૂછો, ઉપનિષદ વાંચ્યા છે? ઉપનિષદ વાંચ્યા નથી. ઉપનિષદ નથી વાંચ્યા જ્યારે, તો તમને કેવી રીતે સુંદરકાંડ સમજમાં આવશે? ક્યાંથી તમે જાણી જશો અયોધ્યાકાંડમાં શું છે? કંઈ પણ શું તમને સમજમાં આવશે? બસ એમ જ અર્થનો અનર્થ કરતા રહેશો, જે ભારતમાં ખૂબ થયું છે. વાત કંઈક કહેવામાં આવી છે, એનો અર્થ કંઈ બીજો કાઢી લીધો છે. અવિગત, અલખ, અનાદિ, અનુપા. આમાંથી કોઈ પણ એવો શબ્દ છે જેનો તમે અર્થ સમજી શકો છો જો તમે ઉપનિષદ નથી વાંચ્યા તો? હું પડકારું છું. તમે કહી શકશો. અને જેને લાગે છે કે કહી શકશે, એના માટે તો અંતમાં સંત સ્વયં અડચણ ઊભી કરી ગયા છે. તે કહી ગયા છે, કહી નેત નેતિ નિરૂપહીં, કહી ગયા છે, રામ તે છે જેનું નિરૂપણ કર્યું છે નેતિ નેતિના માધ્યમથી વેદોને. લો, હવે આપણને વેદ તો ખબર જ નથી તો રામ કેવી રીતે ખબર પડશે? જ્યારે વેદાંત નથી વાંચ્યું, નેતિ નેતિની પ્રક્રિયાથી પરિચિત જ નથી, તો રામને કેવી રીતે જાણશો? કહે છે નહીં, રામને તો નથી જાણતા. તો પછી આ શું તમે કરી રહ્યા છો રામના નામે? જ્યારે તમે રામને જાણતા જ નથી તો આ રામના નામે તમે કયો તમાશો કરી રહ્યા છો? શા માટે પોતાની જાતને ખોટા જ રામ ભક્ત કહો છો જ્યારે તમે રામને જાણતા જ નથી? ગતભેદ હોવાનો અર્થ સમજો છો શું થાય છે? જે ક્યાંય હવે ભેદ જોઈ જ નથી શકતો, તે જ્યાં પણ જુએ છે એને એક જ વસ્તુ દેખાય છે. તમને ભેદ જ દેખાય છે દુનિયામાં. આ અલગ છે, તે અલગ છે, તે પારકું, તે પોતાનું, આવું તેવું, આ કાળું તે સફેદ. આવો જ હોય છે ને સામાન્ય માણસ. આ મારું નથી. એ દોસ્ત, આ દુશ્મન, આવું જ તો હોય છે. આપણને ભેદ જ દેખાય છે. કહી રહ્યા છે રામ તે છે જે સકલ વિકાર રહિત ગતભેદા છે. તમને ક્યાંથી રામ સમજમાં આવશે? વેદાંત વાંચવું નથી. કિસ્સા કહાનીમાં બહુ રૂચિ છે. જઈને કથાઓમાં બેસી જાઓ છો. ત્યાં શું સમજમાં આવી રહ્યું છે તમને? અને બહુ ભયાનક વાત એ છે કે જે કથાઓ સંભળાવી રહ્યા છે, વાત પૂરી કરી દો તમે જ. વેદાંતની એમને પણ કંઈ નથી ખબર, ક્યારેય વાંચ્યું જ નથી.
રસદાર કથાઓ બસ સંભળાવી રહ્યા છે. રસદાર વહી રહી છે. બિલકુલ મીઠો રસ વહી જાય છે. બહુ મજા આવે છે ને મીઠો રસ. ભારતમાં એમ જ થોડી આટલી ડાયાબિટીસ છે. વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. વિદ્યા એટલે શું? સારો. વિદ્યાથી જ તો આપણે શરૂઆત કરી હતી કે કેવી રીતે સમજાવવું વિદ્યા એટલે શું. જો વેદાંત નથી વાંચ્યું, જો વિદ્યાનો જે લોક પ્રચલિત અર્થ છે એ જ લેશો તો વિદ્યાનો અર્થ તો એ જ છે જે વિદ્યાલયમાં મળે છે. અને વિદ્યાલયમાં શું વિદ્યા મળે છે? ક થી કબૂતર, ખ થી ખજૂર. તો જે આપણી લોકભાષા છે એને અનુસાર તો આ જ વિદ્યા છે. કેમ ભાઈ? કથી કબૂતર, કથી ખજૂર. નહીં તો આપણે એ જગ્યાને વિદ્યાલય કેવી રીતે કહેત જ્યાં આપણે આપણા બાળકોને મોકલીએ છીએ? જો તે વિદ્યાલય છે તો વિદ્યા એ જ થવી જોઈએ ને. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. આ જ વિદ્યા છે. આ વિદ્યા નથી હોતી. વિદ્યા શું છે? વિદ્યાને કહો કે એક ટેકનિકલ શબ્દ છે. વિદ્યા કોઈ સાધારણ શબ્દ નથી કે જેનો અર્થ તમે એક સાધારણ શબ્દકોશથી લઈ શકો. આ જે આપણા શબ્દકોશ હોય છે એમાં તમને વિદ્યા શબ્દનો વિકૃત અર્થ જ મળશે. વિદ્યા એટલે શું થાય છે? આત્મજ્ઞાનને વિદ્યા કહે છે. અવિદ્યા એટલે શું થાય છે? સંસારની બધી વસ્તુના જ્ઞાનને અવિદ્યા કહે છે. બરાબર. દુનિયાને જાણી રહ્યા છો એને શું કહે છે? અવિદ્યા. જે આપણી સ્કૂલ કોલેજો છે, આ વાત પણ ઘણીવાર કીધી છે, આ વાસ્તવમાં અવિદ્યાલય છે. અહીં દુનિયાદારીનું જ્ઞાન આપવામાં આવે છે. આ વિદ્યાલય એ દિવસે બનશે જે દિવસે એમાં આત્મજ્ઞાન પણ આપવામાં આવશે. પણ આત્મજ્ઞાન જેવો કોઈ વિષય આપણા પાઠ્યક્રમમાં ક્યાંય હોતો નથી. કે હોય છે? તો આ અવિદ્યાલય છે. આ વિદ્યાલય નથી કોઈ પણ રીતે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. જ્યારે વિદ્યા આવી જાય છે, વ્યક્તિ સ્વયંને જાણી જાય છે, તો પછી બસ તે એક જ કામ કરી શકે છે જે શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે. નિષ્કામ કર્મ. એને અહીં કહેવામાં આવ્યું છે રામકાજ, જેને શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે નિષ્કામ કર્મ. એને તુલસીદાસને ત્યાં કહે છે રામકાજ. હવે સમજમાં આવ્યું કે વિદ્યાવાન હોવાના કારણે હનુમાન કેમ શ્રીરામનું યુદ્ધ લડી રહ્યા હતા. આ જ કરશો તમે પણ. જે દિવસે વિદ્યા આવી જશે ને, તમારી પાસે કરવાનું કંઈ બીજું નહીં હશે. યુદ્ધસ્વ. એ જ વાત જે ગીતામાં કહેવામાં આવી છે, યુદ્ધસ્વ. જુઓ કેવી રીતે સીધી આવીને હનુમાન પર લાગુ થઈ રહી છે. બીજું કંઈ એમની પાસે બચ્યું જ નથી કરવા માટે, કારણ કે હવે વિદ્યા આવી ગઈ છે. હવે વિદ્યા આવી ગઈ તો શું કરે? પોતાના માટે તો કંઈ છે જ નહીં કરવા માટે. આખી રામાયણમાં તમે ક્યાંય પણ હનુમાનજીને પોતાના માટે કંઈ કરતા જુઓ છો? શું? એક પણ મને ઉદાહરણ બતાવી દો કે હનુમાનજી પોતાના માટે વ્યક્તિગત સ્વાર્થ માટે કંઈ કરી રહ્યા છે. બતાવો. કંઈ છે એવું? બોલથી પર કરી દીધું. એમણે કે લંકા ગયા હતા, ત્યાં જોયું, અચ્છા મામલો મસ્ત છે, તો કહ્યું ચાલો પોતાના માટે પણ રાખી લઈએ છીએ. સોના ચાંદી લટકી રહ્યું છે ચારે બાજુ. કંઈ કર્યું એમણે? પોતાના માટે કંઈ નથી કરી રહ્યા ને. પછી વ્યક્તિ જે કરે છે બસ રામ માટે કરે છે. એને શું કહે છે? નિષ્કામ કર્મ. એ જ અહીં પર રામ કાજ કરીબે કો આતુર. બીજી કોઈ આતુરતા બચતી જ નથી. અને આ જે વિદ્યા છે એ બધા ગુણો અને બધી ચતુરાઈની ચાલક બની જાય છે. તો એટલે જ્યારે શરૂઆત પણ થઈ હતી તો શું કહ્યું હતું? જ્ઞાન સૌથી પહેલા આવશે ને. જય હનુમાન. જ્ઞાન ગુણ સાગર. સૌથી પહેલા શું? જ્ઞાન. અહીં પણ સૌથી પહેલા શું? વિદ્યા. જ્ઞાન સૌથી પહેલા, વિદ્યા સૌથી પહેલા. જ્ઞાનની સિવાય મનુષ્યનો કોઈ સહારો નથી હોતો. પરંતુ આ જેટલા લોકો આજે નામ લઈ રહ્યા છે, ક્યારેક રામ, ક્યારેક હનુમાન, એમને જ્ઞાન તલભાર પણ નથી. બસ નારાબાજી કરાવી લો અને ખોટું બોલાવડાવી લો અને રસની ધાર વહેવડાવી લો, એટલું હોય છે. વિદ્યા જ્યારે હોય છે તો તે બધા ગુણોની શું બની જાય છે?
નેતૃત્વ કરવાવાળી બની જાય છે, સંચાલિકા બની જાય છે. હોમ પણ આજ જોઈએ ને, આ બધા ગુણ પછી તમારા માટે શું બની જાય છે? કેટલી વાર કહ્યું છે, શું બની જાય છે? જ્યારે અહીં રામ હોય છે તો આ જે દેહ છે એ તમારા માટે શું રહી જાય છે ભાઈ? સાધન. બહુ સરસ. આ બની જાય છે એક સાધન, સંસાધન. તો બધા ગુણ એટલે દેહ, પ્રકૃતિ, આ બધા એક સ્તરની વાત છે ને? જે લોકો સાથે જોડાયેલા છે થોડા સમયથી તે સમજી રહ્યા હશે, બાકી બધાને મુશ્કેલી પડી રહી હશે. કેટલા લોકો છે જે મારી ભાષાથી બિલકુલ જ પરિચિત નથી, જેમને લાગી રહ્યું છે કે બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. તો હમણાં આના પછી પૂછી લેજો ક્યાં અટકી રહ્યા છો. પ્રકૃતિ, ગુણ, દેહ, પદાર્થ, આ બધું શું છે? આ એક છે. એને એકબીજાના સમાનાર્થી માનો. તો જ્યારે રામ અહીં હોય છે તો આ જેટલા ગુણ હોય છે એ બધા કોની સેવામાં લાગી જાય છે? વ્યક્તિ કહે છે આ દેહ મળ્યો છે એક સંસાધનના રૂપમાં, એનો તો ઉપયોગ કરવો છે, એને ખુશ નથી કરવાનો, એને મોજ નથી આપવાની, એની પાસેથી કામ કઢાવવાનું છે. અને કામ કઢાવવા માટે પણ સમય તમને કેટલો મળ્યો છે? જેમ દેહ સીમિત છે, 5 જ આંગળીઓ છે ને, 2 જ આંખો છે ને, બુદ્ધિ પણ મર્યાદિત છે, સ્મૃતિ પણ મર્યાદિત છે, એ જ રીતે સમય પણ મર્યાદિત છે. બધું જ મર્યાદિત મળ્યું છે. જો એટલી વારમાં કાઢી લો તો કાઢી લો, નહીં તો જય રામજી કી. સમજમાં આવી રહી છે વાત? તો વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, ચતુરાઈ તો બધામાં હોય છે. ચતુરાઈનો શો અર્થ થાય છે? અહમ દ્વારા પોતાના લક્ષ્યની તરફ વધવા માટેના ઉપાય કરવા જ કહેવાય છે ચતુરાઈ. બધામાં હોય છે, પણ તે ચતુરાઈ તમે અર્પિત કરો. ચતુરાઈ બતાવો, ખૂબ બતાવો, પરંતુ તે ચતુરાઈ તમે કોના માટે બતાવશો? આ જ પ્રશ્ન વેદાંત વારંવાર પૂછે છે. વેદાંત નથી કહેતું કે એકદમ ભોંદુ બની જાઓ, ચતુરાઈ છે તો બતાવો. વેદાંત નથી કહેતું કે દેહનો ખ્યાલ ન રાખો. વેદાંત નથી કહેતું કે બુદ્ધિ ન લગાવો, યુક્તિ, ઉપાય ન લગાવો. કહે છે બધું લગાવો. પ્રાણ પણ લગાવવાના છે, તાકાત પણ લગાવવાની છે, ચતુરાઈ પણ લગાવવાની છે, જ્ઞાન પણ લગાવવાનું છે, બુદ્ધિ લગાવવાની છે, સ્મૃતિ લગાવવાની છે, જેટલા પ્રકારના અનુભવોથી કંઈક જાણ્યું છે, શીખ્યું છે, એ બધાનો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન બસ એક છે, કોના માટે? કોના માટે? જરૂર પડશે તો બંદૂક ઉઠાવીશું, પરંતુ પૂરેપૂરું ધ્યાન રાખીશું કે કોના માટે. એટલે પોતાના માટે નહીં. તે બધું કરીશું જે કોઈ બીજા કરતા દેખાય છે. બસ. રામકાજ. રામકાજ. બધું કરીશું. બોલો, દુનિયા શું કરતી દેખાય છે? નહીં, કામ શું શું કરતી દેખાય છે દુનિયા? જોરથી બોલો. તાકાત, ઇજ્જત, અમે પણ કમાઈશું. અને જ્ઞાન એકઠું કરે છે દુનિયા. આપણે પણ જ્ઞાન ઈચ્છીએ છીએ, અમને પણ બધી ખબર હોવી જોઈએ. પ્રતિષ્ઠા અને ખર્ચો, તે પૈસામાં આવી ગયું. બીજું, યુદ્ધ. યુદ્ધ, દુનિયા પણ લડે છે, અમે પણ લડીશું. બીજું, આદર્શ. આપણે જેને આદર્શ બનાવીશું. અસલમાં આદર્શ બનાવવા માટે છબી જોઈતી હોય છે કે આવો આદર્શ, પણ ઠીક છે, કહી દો કે અમે પણ બનાવીશું આદર્શ. ઠીક. બીજું, ગ્રુપ. હા, બરાબર છે. દુનિયા સંગઠન બનાવે છે, અમે પણ સંગઠિત થઈ જઈશું. બીજું, પૂજવું. બરાબર, અમે પણ પૂજીએ છીએ, તમે પણ પૂજો છો કોઈને. તમારા માટે પણ કોઈ સન્માનીય છે, અમારા માટે પણ કોઈ સન્માનીય છે, પરંતુ અંતર બસ રહેશે એક. શું? પોતાના માટે નથી કરી રહ્યા. બધું એ જ કરી રહ્યા છે જે તમે કરો છો, પોતાના માટે નહીં. અને આ કહીને આપણે કોઈની પર ઉપકાર નથી કરી રહ્યા. વાસ્તવમાં આપણું પરમાર્થ જ એમાં છે, આપણો જ પરમ સ્વાર્થ એમાં છે કે પોતાના માટે ન કરો. પોતાના માટે કરીશું રો આપણું નુકસાન થઈ જશે, એટલે પોતાના માટે નથી કરી રહ્યા. કોઈ ઊંચા દેખાવાની વાત નથી, કોઈ પોતાની ઉજ્જવળ છબી પ્રક્ષેપિત કરવાની વાત નથી, માત્ર સ્વાર્થની વાત છે. પોતાના માટે કંઈ કરીશ તો મામલો ખરાબ થઈ જશે, એટલે પોતાના માટે કરવું બરાબર નથી. સમજમાં આવી રહી છે વાત? બાહ્ય જ્ઞાન રામને અર્પિત.
આત્મજ્ઞાન રામને અર્પિત. અહીં તો બસ વિદ્યાવાન લખ્યું છે, એમાં તમે અવિદ્યાવાન પણ જોડી દો. ઠીક છે ભાઈ. શસ્ત્ર સંચાલન પણ જાણતા હતા. કેટલાય પ્રકારની વસ્તુઓ એમને ખબર હતી. દુનિયાદારીમાં પણ કુશળ હતા. તો અવિદ્યાવાન પણ હતા હનુમાન. ફક્ત વિદ્યાવાન જ નહોતા, વિદ્યા પણ છે, અવિદ્યા પણ છે, ગુણ પણ છે, ચતુરાઈ પણ છે, બળ પણ છે, કૌશલ પણ છે. રામકાજ કરી બેકો આતુર.